Guys, welcome back to a new vlog. Here we'll be starting our vlog with the same energy, with the same intensity. હું આવી ગયો છું એક નવો vlog લઈને ગાઈસ, અને 5 દિવસની રજાથી બહુ મજા આવી ગઈ. 5 દિવસની રજા જે પડી છે બરોબર, પણ કાલે હતી 27 તારીખ અને આજે છે 28 તારીખ. 28/11/2024 નો દિવસ છે આજે, બરોબર છે. તો કાલે હું 27 તારીખે પેપર આપવા ગતો રહ્યો હતો ભૂલથી, એવો દાવ થઈ ગયો હતો, અને મને ખબર છે કે 28 તારીખે જ પેપર છે, પણ કાલે મેં તારીખ જોયા વગર હું એક્ઝામ આપવા ગતો રહ્યો હતો, પણ પાછો એઝ યુઝ્યુઅલ આવી ગયો છું ને. આજે છે 28 તારીખ અને આજે છે આપણું મેઇન પેપર એડમિનિસ્ટ્રેટિવ લોનું, બરોબર છે. તો આ લોનું પેપર પૂરું થઈ જાય પછી આપણે કહેવાય કે 50% ટેન્શન ઉતરી ગયું એક્ઝામનું, બરોબર છે. અને આપણે વ્લોગ ચાલુ થઈ ગયો છે આપણો. આજના દિવસના 28 તારીખ છે, તો વ્લોગ જુઓ તમે, બહુ મજા આવશે. અને એઝ યુઝ્યુઅલ આપણે જે લાલો હતો, જે વાઘા ચેન્જ કરતા હતા, એ ચેન્જ થઈ ગયા છે, કારણ કે મારા માસી અહીંયા રહેવા આવ્યા હતા ને, તો એ એમના જોડે જ રાખે છે 24 કલાક. તો એ અહીંયા રહેવા આવ્યા ત્યાં સુધી આપણા ઘરે રહ્યા હતા ભગવાન, અને ચેન્જ કરાવતા હતા. હવે એ જતા રહ્યા છે, હવે આવશે થોડી વાર રહીને આવશે, બરોબર છે ગાઈસ. તો મળીએ આગળ શું કરીએ છીએ વ્લોગમાં, તમે બન્યા રહેજો અને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. આપણો આઉટફિટ છે, બરોબર છે. એક્ઝામનો આઉટફિટ છે આપણો, જોઈ લેજો. આવી રીતે છે, એક પેન્ટ અને નોર્મલ શર્ટ છે, બરોબર છે. મેં કશું બનાવી રહી છે. શું બનાવી રહી છે મમ્મી? તું રોટલી બનાવી રહી છે આપણી, અને આપણું ચા ક્યાં છે આપણી? આ જોડે પાપડ કોને કોને ભાવે છે કહેજો. અને ના, અને આપણા જે આપણા વ્લોગ જોતા હોય એને જ ખબર પડે, બરોબર છે. આ બધા પોઈન્ટ્સ છે, જુઓ ગાઈસ. જુઓ, આ જે સવાલ છે એ બહુ જ મોટો છે, પણ આ 1-2 એનો મિનિંગ લખી દીધો છે અને એના પોઈન્ટ્સ. આ 5 પેજમાં આ સવાલ હું લખી શકું, તમારે પણ લખવાનો. અને ચા જોડે પાપડ કોને ભાવે છે કહી શકો છો તમે, બરોબર છે. આ જે પોઈન્ટ્સ છે એ 5 પેજના પોઈન્ટ્સ, અને તમારે પોઈન્ટ્સ લખી કાઢવાના. આવી રીતે નીકળી ગયા છે એક્ઝામ માટે, બરોબર છે. અને એક્ઝામ આપવા જઈશું આપણે, અને એક્ઝામ કેવી જાય છે કેવી નહીં એ તમને એક્ઝામ આપ્યા પછી જ બતાવું. નીકળીએ એક્ઝામ માટે, અને થોડુંક વાંચી લીધું છે પોઈન્ટ્સ આપણા. આ બુકમાં જે આપણે પોઈન્ટ્સ લખીએ છીએ એમાં વાંચી લીધું છે, અને આપણું એક્ટિવા તૈયાર થઈ ગયું છે. બહુ દિવસથી વ્હાઇટ લઈને જતો હતો, આજે હવે લાલ લઈને જઈશું. આપી દીધી છે ગાઈસ અમે. જો અહીંયાથી જ હું બહાર આવ્યો છું, આ કોલેજથી. આ 3 માળની કોલેજ છે, 30 સ્ટુડન્ટ છે એક ક્લાસમાં, અને 10 ક્લાસ જેવા છે, બરોબર છે. એક્ઝામ ડન થઈ ગઈ છે આપણી, મસ્ત એક્ઝામ ગઈ. હવે નીકળીશું આપણે ઘર માટે. ઘરે આવી ગયા છે ફાઇનલી એક્ઝામ આપીને, અને તમને લોકોને એક મેજિક બતાવું. આપણી ટીકનો એક વિડીયો મેં નાખ્યો છે અંદર, યુટ્યુબના જશે, જે ટ્યુટોરિયલ લખીને આપ્યું છે એમનો. તમને એક મેજિક બતાવું, ઊભા રહેજો, કારણ કે જોઈ લો. આજનું પેપર છે ગાઈસ, કયું છે? એડમિનિસ્ટ્રેશન લો. અને આ આપણી ડાયરી છે ગાઈસ. એક્ઝામ પહેલાની પ્રિપેરેશનનો પહેલો સવાલ, સેપરેશન ઓફ પાવર. અને એક્ઝામ પેપરમાં પહેલો સવાલ, સેપરેશન ઓફ પાવર છે ગાઈઝ આપણો. પછી બીજો સવાલ, એડમિનિસ્ટ્રેશન લો અને એના ડેવલપમેન્ટ. અને એમાં પહેલો જ સવાલ, એડમિનિસ્ટ્રેશન લો અને રીઝન એન્ડ ગ્રોથ ઇન ઇન્ડિયા. અને પછી બીજો સવાલ, ડેલિગેટેડ લેગિસ્લેશન. અને આપણો ચોથો સવાલ, ડેલિગેટેડ લેગિસ્લેશન. અને ત્રીજો સવાલ આમાં છે એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ. અને આપણો છેલ્લો સવાલ, એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ. અને અહીંયા આપ્યું છે રૂલ ઓફ લો, અને આપણો અહીંયા આપ્યું છે રૂલ ઓફ લો. આ મેજિક છે ગાઈઝ આપણું. અને મારી જે ટેકનિક યુઝ કરશો તો ક્યાંય કે કોઈ પણ એક્ઝામમાં તમને હેલ્પફુલ રહેશે. અને આ જે મેં ક્વેશ્ચન કાઢ્યા છે એ આગળના પેપરો જોઈને ક્વેશ્ચન્સ લખ્યા છે, જે LLBના 2023, 22, 21, 20, 19, 18 એ પેપરમાંથી કોમન જે નીકળે, જે સૌથી વધારે પૂછાયેલા હોય એને પ્રિપેરેશન કરી દેવાની. અને આ તમે જોઈ શકો છો એનું પરિણામ. આ ક્વેશ્ચન પેપર
અને મારી તૈયારી બંને મેચિંગ કરવી હોય તો આ આપણી ટ્રીક યુઝ કરજો ભાઈ, બરોબર છે. તમને એક અપડેટ આપવાની રહી ગઈ હતી. મારે આગળનું જે વ્લોગનું જે તમને કહેવાનું હતું એ તમને કહેવાનું રહી ગયું હતું. મેં ક્રિકેટના જે નાઇટ મેચ ક્રિકેટના ફોર્મ ભરેલા છે અને મારી ચેનલમાં આગળ રીતે ક્રિકેટ વ્લોગ વધારે આવશે, કારણ કે હવે ક્રિકેટની સિઝન ચાલુ થઈ છે. તો ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આ 4 મહિના ફૂલ ક્રિકેટનું સિઝન રહેવાનું છે. ઘણા બધા ફોર્મ ભર્યા છે, તો નાઇટ મેચ ક્રિકેટ રમવા તો જવાનું છે, તો એના વ્લોગ આવશે. સ્ટે ટ્યુન, મારા ચેનલ પર બન્યા રહેજો એના વ્લોગ જોવા માટે. અત્યારે જઈએ ડાયરેક્ટ નીચે, એક્ઝામ પતી જાય તો નીચે પ્રેક્ટિસ કરવા જઈએ, બરોબર છે. જો ગાઈઝ પાછા એ કામ ઉપર મંડી પડ્યા છે આપણે. જોઈ લો, પબ્લિક ઇન્ટરનેશનલ લો જે આપણું વિષય છે કાલના એક્ઝામનો, અને આ બધા પેપર જ છે ગાઈઝ, બરોબર છે. અને આ ટાઇટલ મારી દીધું છે આપણે ગુજરાતીમાં, ભલે આપણે ઇંગ્લિશમાં ભણતા હોય પણ ગુજરાતી તો આપણે લખવું જરૂરી છે. જાહેર આંતરરાષ્ટ્રીય કાયદો, અને એના પેપરો જે છે બરોબર છે એ આવી રહ્યા 2013થી ચાલુ થાય છે. અહીંયાનો જે કોમન નીકળે એ અહીંયા લખી દેવાના, સિમ્પલ. કેમ છો ગાઈઝ? આજે છે બીજા દિવસની સવાર અને આજે શનિવારનો દિવસ છે, તો વ્લોગ કાલે શૂટ કરી ના શક્યો, સૂઈ ગયો તો હું. અને કાલનો દિવસ તમે જોયો કે પેપર આપણે મસ્ત રીતે બતાવી દીધું છે, બરોબર છે. અને પેપર બહુ જ સારું ગયું. જેટલું આપણે તમને જેટલું મેં તૈયારી કરી હતી એટલું જ પૂછાયું છે, બરોબર. અને આજે પણ તૈયારી કરી છે, જોઈએ આજના પેપરમાં શું આવે છે. આપણે તૈયારી કરી અને બહારનું આવે છે એ હું તમને એક્ઝામ પત્યા પછી બતાવીશ. અને હા, એક અપડેટ આપવાનું છે આપણે. એક અપડેટ એવું છે કે એક અપડેટમાં તમને એક્ઝામ પછી બતાવીશ. મારી જાન્યુઆરીમાં જે તારીખ છે આખું બધું ફોર્મ સાથે બતાવીશ, હું જ્યાં રહું છું, બરોબર છે. એ તમને ખબર પડી જશે. અત્યારે તો કોઈ વાંધો નથી, પણ આગળ જતાં શું ખબર. એટલે પછી હું તમને બતાવીશ કે મારે જાન્યુઆરી મહિનામાં જે અપડેટ આવવાની છે એ વ્લોગ માટે આવવાની છે, બરોબર. તો બને રહેજો મારા વ્લોગમાં આગળ જોવા માટે. અને આજનું પેપર જે ઇન્ટરનેશનલ પબ્લિક લોનું પેપર છે, તો બધી જ તૈયારી ઓલ ડન થઈ ગઈ છે. હવે ચા નાસ્તો કરીને સીધા એક્ઝામ સેન્ટર જઈશું અને એક્ઝામ આપીશું. અને આજનો આઉટફિટ જોઈ લો, આવી રીતે છે આપણો. એક્ઝામ પતાવીને હું નીકળી ગયો છું, બરોબર છે. અને આ કોઠિયા હોસ્પિટલ આવ્યા તો આપણે દવાઓ થોડી બાકી હતી લેવાની, પણ એ લોકો જોડે છે નહીં, એટલે આપણે અહીંયાથી નીકળી જઈએ આગળ. આ છે રસ્તો. આ રસ્તો કોઈને ખબર હોય તો કોમેન્ટમાં કરજો. આપણા કોલેજ સેન્ટર અહીંયા છે આપણું એક્ઝામનું, બરોબર છે. તો અહીંયાથી જઈશું આપણે ઘરે, ડાયરેક્ટ ઘરે મળીશું તમને. એક્ઝામથી પાછા આવ્યા અને આપણને ડ્યુટી મળી ગઈ છે. જુઓ, આ કાર છે અને આને પાર્કિંગમાં મૂકવાની, જોઈ લો. તો ઓલ ડન પાર્કિંગ થઈ ગયું છે. તમને જગ્યા બતાવું ખાલી, જુઓ ગાઈસ તમે. આ ગાડી અહીંયા છે અને અહીંયા રિવર્સ મૂકવાની છે, બરોબર છે. ગાઈસ ઘરે પહોંચી ગયા છે અને આજનું પેપર તો ઓલ ડન સેટ છે. જુઓ, આજનું પેપર છે આ પબ્લિક ઇન્ટરનેશનલ લો ના ક્વેશ્ચન છે. જો આ પહેલો ક્વેશ્ચન ના આપણો પહેલો ક્વેશ્ચન. પછી આ જુઓ એક્સ્ટ્રાડિક્શન, અને આ એક્સ્ટ્રાડિક્શન. કાલની જેમ પણ પેપર ડન છે, બરોબર છે ગાઈઝ. બધું જ કમ્પ્લીટ છે અને બધું જ આવડ્યું છે આપણને. અને જે આપણે પોઈન્ટ્સ લખીએ છીએ એ જ પૂછાય છે. આપણી ટ્રીક મેં વિડીયો એક અપલોડ કર્યો છે, તો આગળ જે તમે સ્ક્રોલ કરશો મારા ચેનલમાં તો એમાં ટ્યુટોરિયલ કરીને લખ્યું છે LLBમાં, સ્પેશિયલી LLBનું લખ્યું છે. બાકી તો મારું ટ્યુટોરિયલ કોઈ બી એક્ઝામમાં ચાલે, તમે યુઝ કરજો તો તમને ફાયદાકારક રહે, હું તો કહું તો. હવે જોઈએ આપણે ખાવાનું શું છે, બરોબર છે. આપણે કંઈક ઓર્ડર કરીશું અને અત્યારે અને મંગાવીશું. જોઈએ ગાઈસ શું મંગાવીએ આપણે. પહેલાં જઈશું આપણે સ્વિગી, ક્યાં ગયું સ્વિગી, ઝોમેટોમાં જઈશું આપણે, બરોબર છે. ઝોમેટો ફૂડ ડિલિવરી એપ આપણે ગોલ્ડ કરેલું જ છે ગાઈસ, જુઓ તમે જોઈ શકો છો. જોઈએ આને સ્ક્રોલ કરીએ શું આવે છે, જોઈએ બધું, બરોબર છે. એક સારું હોય તો એમાં મંગાવીને કહી લઈએ, બરોબર. ગાઈસ ઓર્ડર પ્લેસ થઈ ગયો છે, બરોબર છે ભાઈ. આપણે એક પંજાબી ફિક્સ થાળી મંગાવી દીધી છે, ઘરે જ આવીશું અને ખાઈશું, બરોબર. આગળ કીધું હતું તો એક અપડેટ આપવાની હતી મારે, જે ક્રિકેટ વિશેની હતી. એમાં આપણું ફોર્મ ફૂલ ફિલઅપ થઈ ગયું છે. આપણી સોસાયટીની ટીમ બનાવી છે, અમારા જે એરિયા છે એમની ટુર્નામેન્ટ રમવા જવાની છે, તો એમનું ફોર્મ ફિલઅપ થઈ ગયું છે. હું તમને ફોર્મ બતાવું, આગળ જુઓ.
આપણે આ ફોર્મ છે એનું, બરાબર છે. પ્રોપર એરિયાનું નામ તો તમારે જોઈ શકો છો તમે, 11-12 તારીખે છે, બરાબર છે ભાઈ. અને આ એ રહ્યું પુષ્કર 11ના કેપ્ટન નામ, કેપ્ટન આપણે જ છે ભાઈ. અને જો આપણી ટીમ છે, પોઝ કરીને જોઈ લેજો ભાઈ તમે, હા આપણી ટીમ છે. અને આ તારીખ 11 અને 12 હીરાપુર ગામ ખાતે થવાની છે. તો આપણા જે વ્યુઅર્સ હોય એ ત્યાં આગળ આવશો તો પણ આપણને ચાલશે, બરાબર છે. આ ટુર્નામેન્ટ છે અને આની ફીસ 7,000 છે ભાઈ, આની ફીસ 7,000 છે. તો ગાઈઝ આપણી ફિક્સ ડીશ આવી ગઈ છે. જો આ એક પનીરની સબ્જી છે, એક વેજીટેબલ સબ્જી છે, આવા રાઈસ છે, કચુંબર છે અને ગુલાબજાંબુ છે. અને એની જોડે એક્સ્ટ્રામાં આપણે એક બટર નાન મંગાવી છે અને આ એક પાપડ ને એ બધું છે, બરાબર છે. તો ખાઈ લઈએ, ખાઈને મળીએ. હું મારા ગામડે આવ્યો હતો અને આ બધા મારા પરિવારજનો અહીંયા બેઠા છે. સૌથી પહેલાં મીટિંગ કરાવવા આ જો મારા ભાઈ છે, હા, અને આ મારા માસી છે, અને આ મારા મોટા ભાઈ છે ઓસ્ટ્રેલિયા વાળા, અને આ મારા નાના ભાઈ છે, જોઈ લો. અને ઇન્ટ્રોડક્શન માય બેન જીમી બેન, અને આખું પરિવાર છે અમારું, જોઈ લો છો. જોઈ લો ગાઈઝ, અમે રાત્રે અડધી રાત્રે પિઝાનો પ્રોગ્રામ બનાવી દીધો છે, જોઈ લો. આ મારા ભાઈ છે અને આ મારા બીજા ભાઈ, બધા ભાઈઓ જ ચા, માયોની ટ્વીઝ ચા. ગાઈઝ બરોબર છે, બધું જ પતાવીને ગામડે ગયા હતા અમે લોકો, બરોબર. ગામડે બહુ જ મજા કરી. 2-3 ભાઈઓ, માસીના છોકરાઓ બધા મળ્યા હતા ત્યાં આગળ. તો મારા ભાઈના ઘરે પ્રસંગ છે તો ત્યાં આગળ ગયા હતા અમે ગામડે, તો બહુ જ મજા આવી ગઈ. અને ત્યાંથી અમે બહાર ફરવા ગયા હતા. રાતના 1-1.5 વાગ્યો હશે, બરાબર છે, 1-1.5 વાગે. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, બરાબર. અહીંયા હું વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. તમને વ્લોગ બધા જ મારા ગમતા હોય, એ રિવ્યૂ ગમતા હોય તો નીચે કોમેન્ટ કરીને લખજો. અને કયા ટોપિક ઉપર જોઈએ છે, જો કે મારી જોડે તો ટોપિક છે જ, પણ તમને પર્સનલી જે ટોપિક ઉપર વ્લોગ જોતા હોય, બરાબર છે, એ ટોપિક તમે મને કોમેન્ટમાં લખી શકો છો. હું એક વ્લોગ તમારે બનાવવાનો ટ્રાય કરીશ, બરાબર છે. અને આ જે વ્લોગ ગમ્યો છે તમને, તો તમે મેક શ્યોર તમે કરજો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તો મળીએ બીજા કોઈ વ્લોગમાં. ટિલ ધેન, બાય બાય, પીસ.